મિત્રો આ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલ એવી વીએસ સોલ્યુશન્સની અંદર। મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી વિષયની અંદર જે આપણું કાવ્ય નંબર 20 જે છે વાવી ઉજાગરો મંગળ રાવળનું જે મિત્રો એમનું ઉપનામ છે સ્નેહાતુર, એમનો આજે આપણે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેવાની છે। જોઈએ પહેલો, કવિએ ક્યારે આશાનો દીપક પ્રગટાવ્યો છે? તેમાં આવશે ઓપ્શન નંબર બી, અંધારી સાંજે। બીજો, કવિએ ફૂલોમાં કેવા વાયરો શણગાર્યો છે? તો આવશે ઓપ્શન નંબર ડી, મખમલી। ત્રીજો, કવિએ શબ્દોમાં શ્વાસોના રંગો ભર્યા ત્યાંથી આ ગામ આખું કેવું ફોર્યું છે? તો આવશે ઓપ્શન નંબર એ, ફાગણ મહિના જેવું। ચોથો, જીવનરૂપી દરિયામાં ક્યારે વરસાદ વરસે છે? તો આવશે ઓપ્શન નંબર સી, વાવણીના સમયે। હવે છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલો, ફૂલોમાં શણગારી ખાલી જગ્યા વાયરે 13 ગાઉનો રાખ્યો છે ગાળો, તો આવશે મખમલિયા। બીજો, આંગણામાં ગેલતી હળવી સુગંધ જોઈ ખાલી જગ્યા થઈ મંજરીને મોહર્યું, તો આવશે પાધર। નેક્સ્ટ છે ત્રીજો, કે જીવતરના ઝાડવાને ફૂટ્યા છે પાંદ અને ફૂટી છે ખાલી જગ્યા ડાળો, તો આવશે લીલુડી ડાળો। ચોથો, દરિયામાં છલકાયા છે ખાલી જગ્યા ગાન અને વાવણીએ ટોળ્યો વરસાદ, તો આવશે નવરંગી ગાન। પાંચમો, પગલામાં પ્રગટેલું અલબેલું તાન પછી લાગણીએ વહેંચો કંસાર। છઠ્ઠો, વરસે છે વાયરો ને ધોધમાર ચોમાસું ખાલી ખમ સરોવરમાં વાળો। હવે છે વિધાન ખરા છે કે ખોટા એ જણાવો। પહેલો, કવિને જીવનમાં ક્યારે પડકારોનો સામનો કરવો પડ્યો નથી, ખોટું। બીજો, ફૂલોના સુંદર રંગો અને મખમલી વાયરો જીવનમાં નાની ખુશીઓ અને આનંદની ક્ષણોની અનુભૂતિ કરાવે છે, ખરું। ત્રીજો, જીવતરના ઝાડવાને નવા પાન અને લીલી ડાળીઓ ફૂટી છે, ખરું। ચોથો, કવિના પગલામાં નવરંગી તાન પ્રગટે છે, ખોટું। ચોથો, નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખો। પહેલો, કાવ્યમાં અંધારી સાંજનો વાવી ઉજાગરોનો અર્થ શું થાય? તો કાવ્યમાં અંધારી સાંજનો વાવી ઉજાગરોનો અર્થ જીવનના અંધકારને ઉજાસમાં પરિવર્તિત કરવાની ક્રિયા એવો થાય છે। બીજો, કાવ્ય મુજબ માળો બાંધવો એ શાનું પ્રતીક છે? તો કાવ્ય મુજબ માળો બાંધવો એ માનવીય શ્રમ અને સર્જનાત્મકતાનું પ્રતીક છે। આગળ જઈએ। ત્રીજો, કે હળવા સુગંધિત પવન સાથે શું મોહરી ઉઠે છે? તો હળવા સુગંધિત પવન સાથે મનની શાંતિ મોહરી ઉઠે છે। ચોથો, જીવનરૂપી દરિયામાં શું વહે છે? તો જીવનરૂપી દરિયામાં નવરંગી સંગીત એટલે કે નવરંગી ગાન વહે છે। પાંચમો, ખાલીખમ સરોવરમાં શું વરસે છે? તો ખાલીખમ સરોવરમાં વાયરો અને ધોધમાર ચોમાસું વરસે છે। છઠ્ઠો, 13 ગાઉનો રાખ્યો છે ગાળો એટલે શું? કાવ્યના સંદર્ભે જણાવો। તો કાવ્યના સંદર્ભે 13 ગાઉનો રાખ્યો છે ગાળો એટલે સમયાંતરે ફૂલોના રંગ અને મખમલી વાયરો જીવનમાં આનંદ ને સુખની અનુભૂતિ કરાવે છે। હવે છે 5-6 વાક્યમાં ઉત્તર લખો, જે તમારે મોટો પ્રશ્ન છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ વાંચીને લખી લેવાનો છે કે ગામ આખું ફાગણ શું ફર્યું, પંક્તિનો ભાવાર્થ આપણે જણાવવાનો છે। તો જોઈ શકો છો તમને સંપૂર્ણ આન્સર આપી દીધેલ છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને મિત્રો વાંચીને પછી લખી દેવાનો છે। હવે છે નીચેનું કાવ્ય વાંચો પછી પ્રશ્નના ઉત્તર લખો। કાવ્ય આપેલું છે એ વાંચી પ્રશ્નના ઉત્તર તમારે આપવાના છે। એમાં પહેલો, કે વસંત ઋતુનું આગમન થઈ રહ્યું છે એવું કવિશાને આધારે કહે છે, તો એનો પણ તમને અહીંયા સંપૂર્ણ આન્સર છે। બીજો, કવિ ફૂલો વિશે શું કહે છે? તો જોઈ શકો છો એનો પણ તમને આન્સર આપેલો છે સંપૂર્ણ। આગળ વધીએ। ત્રીજો, કે મલય પર્વત ઉપરથી આવતા સુગંધીદાર પવન માટે કાવ્યમાં કયો શબ્દ વપરાયો છે? જોઈ શકો છો એનો પણ તમને આપેલો છે કે મલયાની લોની પીંછી, મલિયાની લોની પીંછી શબ્દ વપરાયો છે। ચોથો જે જોઈ શકો છો એનો પણ આન્સર છે। આગળ છે જોડકા જોડી અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે। તો ઉદાહરણ આપેલું છે કે અંધારી સાંજનો વાવી ઉજાગરો 12 ગાઉ મેં બાંધ્યા છે માળો। એમાં નેક્સ્ટ વાક્ય બનશે કે દરિયામાં છલકાયો છે નવરંગી ગાન અને વાવણીએ ટોળ્યો વરસાદ। બીજો, ફૂલોમાં શણગારી મખમલિયા વાયરા 13 ગાઉનો રાખ્યો છે ગાળો। ત્રીજો, વરસે છે વાયરો અને ધોધમાર ચોમાસું ખાલીખમ સરોવરમાં વાળો। ચોથો, પગલામાં પ્રગટેલું અલબેલું તાન પછી લાગણીએ વહેંચો કંસાર। આગળ છે કાવ્ય પંક્તિમાં વપરાયેલી રેખાંકિત શબ્દને સ્થાને કૌંસમાં આપેલો શબ્દનો ઉપયોગ કરી નવી કાવ્ય પંક્તિ બનાવવાની છે। એકદમ સિમ્પલ છે। જે શબ્દની નીચે અંડરલાઇન હોય એ શબ્દ નીકાળી કૌંસમાં જે શબ્દ છે એ શબ્દ મૂકવાનો છે। તો પહેલામાં બનશે કે અંધારી સંધ્યાનો વાવી ઉજાગરો 12 ગાઉ મેં બાંધ્યા છે માળો। બીજામાં આવશે પુષ્પોમાં શણગારી મખમલિયા વાયરા 13 ગાઉનો રાખ્યો છે ગાળો। ત્રીજો આવશે આંગણામાં ગેલતી હળવી મહેક જોઈ
ચોથામાં આવશે વર્ષે છે પવનને ધોધમાર ચોમાસું, ખાલી ખમ સર્વરમાં વાળો. હવે છે વાક્ય રચના ઉદાહરણ મુજબ જોડવાનું છે. સાંજ તો અંધારી સાંજ, વરસાદ તો ધોધમાર વરસાદ. એવી રીતે વાયરો તો આવશે મખમલીયો વાયરો, સુગંધી તો હળવી સુગંધ, ઝાડવું તો જીવતરનું ઝાડવું, ડાળો તો લીમડો ડાળો, ગાન તો નવરંગી ગાન, તાન તો અલબેલું તાન, ચોમાસું તો ધોધમાર ચોમાસું, સર્વર તો ખાલી ખમ સર્વર. આગળ છે જોડણી સુધારીને લખો. પહેલો ઉજાગરો જોઈ શકો છો, જોડણીઓ આપેલી છે સુધારીને. સુગંધ, મંજરી, લીલુડી, દરિયો ને વરસાદ. હવે છે બે બે સમાનાર્થી શબ્દો લખો. વાયરો તો પવન અને સમીર, મંજરી તો મોર અને કુંપળ, સુગંધ તો સોડમ અને સુવાસ, જીવતર તો જન્મારો ને જિંદગી, દરિયો તો સમુદર ને સમંદર ને સમુદ્ર, ખાલીખમ તો ઠાલુઠમ ને તદ્દન ખાલી. વિરુદ્ધાર્થી આપો. સાંજ તો સવાર, બાંધવું તો છોડવું, હળવી તો ભારે, સુગંધ તો દુર્ગંધ, ખાલી તો ભરેલું. શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. વસ્તી કે વનસ્પતિ વિનાનું તો આવશે પાઘર, પાદર. બીજો ફૂલોની કળીઓનું ઝુમખું તો આવશે મંજરી. હવે છે અર્થભેદ લખો. મારો તો મારી નાખનારો જલ્લાદ, માળો તો આવશે પંખીનું ઘર, બાર તો બારણું, તમે બાર પણ લખી શકો. બાળ તો આવશે બાળક, રંગ તો આનંદ અને મસ્તી, રગ તો આવશે નસ, પગલું તો પગના તળિયાની છાપ, ડગલું તો બે પગનું અંતર, વેચવું તો પૈસાથી આપવું, વહેંચવું તો પૈસા વિના સરખે ભાગે આપવું, ચોમાસું તો ચોમાસામાં થતું, ચોમાસું તો વરસાદના 4 મહિનાની વર્ષા ઋતુ, સર્વર તો સરોવર, સળવળ તો જરા જરા હલવું તે. હવે છે ધ્વનિ ઘટકો છૂટા પાડો તો જોઈ શકો છો. માળો, ફૂલો, શ્વાસ, વાવણી. ધ્વનિ ઘટકો જોડવાના છે. પહેલામાં છે સુગંધ, બીજામાં લીલુડી, ત્રીજામાં દરિયો, ચોથામાં સાંજ. આગળ જે શબ્દકોશના ક્રમમાં ગોઠવો તો આવશે ગાન, પછી શું આવશે? ગાન, ગામ, ગાળો, તાન, ફૂલો, માળો, શબ્દો ને સાંજ. ને વિદ્યાર્થી મિત્રો, જે તમને પ્રવૃત્તિ આપેલી છે એક્ટિવિટી, એના પણ જોઈ શકો છો. સંપૂર્ણ આન્સરો તમને આપેલા છે. તમારે વિડીયો સ્ટોપ કરીને એકવાર વાંચીને લખી લેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 8 વિષય ગુજરાતી વિષયની અંદર 20મું ચેપ્ટર જે છે કાવ્ય જે છે અને સ્વાધ્યાયપોથીનું સોલ્યુશન. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરજો, અને જો તમે ચેનલ ઉપર નવા હોય, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. ભારત માતા કી જય.